વેલકમ ટુ અવર ચેનલ દોસ્તો. પાર્ટ 4 ની અંદર જૈવિક અણુઓમાં આપણે મારા ખ્યાલ પ્રમાણે પોલિસેકેરાઇડના અણુઓ જોતા હતા. એમાં સૌથી પહેલો સ્ટાર્ચ વાળો ટોપિક આપણે જોયેલો છે. સ્ટાર્ચના આપણે બે પ્રકાર પાડેલા છે, હે ને, જેમાં એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન એની ચર્ચા કરેલી છે. ખાસ અગત્યનો ટોપિક છે દોસ્તો. બીજી વસ્તુ એટલી પણ ખબર પડી કે એમાં આપણને શું મળે છે મિત્રો? ડી પ્લસ ગ્લુકોઝ. કયો? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના જ એન અણુઓ એકબીજા સાથે જોડાઈ અને લાંબી શૃંખલા બનાવે છે. અસંખ્ય અણુઓ જોડાય છે દોસ્તો એમાં, ને આપણને એ આપે છે. તો દોસ્તો હવે આપણે એ જોવું છે કે ભાઈ કેવી રીતે તે જોડાય છે એકબીજા સાથે અને કેવી રીતના સંયોજન આપણને આપે છે. તો મિત્રો એને સમજવા માટે આપણે પહેલાં તો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને એમાઇલોઝની અંદર પણ આપણે જોયું કે ભાઈ એમાઇલોઝ એમાં આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ એ C1OC4 જોડાણ ધરાવે. સમજજો. તો હું તમને આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ દોરીને બતાવું. ખાસ જોશો દોસ્તો અહીંયા. ચાલો, બધા બાળકોને ખબર પડી રહી છે. આપણે ગ્લુકોઝને દોરી રહ્યા છીએ. આલ્ફા કીધો છે તો એનોમેરિક કાર્બન પર, એટલે આ કાર્બન છે એનોમેરિક, એના પરનો OH નીચેની તરફ હોય, HOH, અને અહીંયા બીજો કાર્બન છે HOH, ત્રીજો કાર્બન છે OHH, ચોથો કાર્બન છે HOH, પાંચમો કાર્બન છે H, CH2OH. તો દોસ્તો આનાથી આપણને એટલી ખબર પડે કે ભાઈ આ તમારો ગ્લુકોઝ છે. ત્યારબાદ એવો બીજો ગ્લુકોઝને પણ આપણે દોરીએ. સપોઝ ચાલો, 3 ગ્લુકોઝને હું આવી રીતે દોરવા ઈચ્છું છું. 3 એ 3ના એનોમેરિક કાર્બન આ છે. એના પરથી HOH, ત્રીજા કાર્બન પર OHH, ચોથા પર HOH, પાંચમા પર H, CH2OH મળે છે. અને એ જ રીતે આમાં પણ HOH, OHH, H અને H, CH2OH આપણને મળે છે. મિત્રો આ કાર્બન તમારો C1 કહેવાય અને આ સામેવાળો બીજો કાર્બન C4 કહેવાય. આ C1 અને આ C4. હવે આનો OH અને આનો OH એમાંથી H2O નો અણુ દૂર થાય અને એ બે વચ્ચે ગ્લાયકોસિડિક બંધ રચાય. આમાંથી આનો OH અને આનો OH એ H2O સ્વરૂપે દૂર થાય અને વચ્ચે O વાળો ગ્લાયકોસિડિક બંધ રચાય છે. તો દોસ્તો આમ આ આપણે કહી શકીએ કે આમ આગળ વધતી જાય ચેન અને આ બાજુ જમણી બાજુ પણ આમ આગળ વધતી જાય ચેન, જે આપણું કહેવાય છે એમાઇલોઝ પ્રકારનો સ્ટાર્ચ કહેવાશે. સમજ પડે છે? જેનું બીજું નામ આલ્ફા સાંકળ પણ છે. ઓકે મિત્રો, ચલો હવે આ થઈ ગયું તમારું એમાઇલોઝ. કોઈ ડાઉટ છે બાળકો? કોઈ ફરક નથી પડતો? જનરલી હું આને ઇરેજ કરીને પણ બતાવી શકું છું, પણ ઇરેજ એટલા માટે નથી કર્યું
કે તમને ખબર પડે કે અહીંયા જે હતું ને એની જગ્યાએ જ અહીંયા શું આવ્યો છે H2O અણુ દૂર થાય અને ઓક્સિજન વચ્ચે બચી જાય છે 2 OH છે તો H2O જાય તો 1 O બચી જાય છે હવે મિત્રો આપણને જે જોઈએ છે તેની વાત કરીએ કોણ જોઈએ છે હવે બીજા નંબરમાં એમાઇલો પેક્ટિન એમાં કોણ વપરાય આજ જે ગ્લુકોઝ આમાં વાપર્યો છે તે જ C1OC4 બંધારણ તો એ તો આ જ થઈ ગયું જે તમને દેખાય છે તે જ સમજ પડી હવે બચી ગયેલું બીજું બંધારણ જે આપણે જરૂર છે તેનું નામ છે દોસ્તો C1OC6 બંધારણ ને મતલબ કે આ C1 વાળો જે OH હોય તે જ અનધર કોની સાથે જોડાય C6 સાથે જોડાય તો આપણે આ જ C1 લઈએ છીએ આ શૃંખલાનો આ પહેલો કાર્બન જે છે ને દેખાયો મિત્રો આપણને હલો આ C1 વાળો આ કાર્બન દેખાયો બધાને આ કાર્બન એને આપણે જોડીએ છીએ કોની સાથે તે પણ જોઈ લેશો અહીંયા આ ઓ આમ આડો છે ને આ આડો બતાવ્યો છે એને આપણે આમ ઊભો કરી દઈએ છીએ અને એ કોની સાથે જોડાય છે તો જોઈ શકશો HO આ OH તમારે ન લેવો હોય અહીંયા H ચાલો ઓકે એ રીતે જવા દઈએ આપણે આગળ તો એમાં H OH OH H H OH H CH2OH હતું અહીંયા અને અહીંયા પણ OH હતું ખબર છે ને તો પાછો આમાંથી H2O દૂર થયો આ બે જણા નીકળી ગયા અને સીધો O જોડાઈ જાય છે હવે આ C4 તો છે જ પાછી શૃંખલા અહીંયા પણ આ જ રીતે જોડાય અને આપણને શું આપે છે મિત્રો HOH વાળી વિગત આપે છે HOH OHH HOHH CH2OH માત્ર આની અંદર આપણે એટલું જ બતાવવું છે શું મિત્રો આ તમે જોઈ શકતા હશો કે આ દરેક જગ્યાએ ગ્લુકોઝ જ છે HO HOH OHH H CH2OH અને અહીંયા H તો આ દોસ્તો તમારો કાર્બન જે છે એ C1 આ તો ચાલો આ જોડાણ જે થયું C1OC4 થયું ઓકે આ જે દેખાય છે ને એ તમારું કયું કહેવાય છે C1OC4 પણ આ જે છે એ C1OC6 કારણ કે આ છઠ્ઠો કાર્બન છે ચાલો બાળકો ખબર પડી તો કોઈ જાજો ફરક નથી તમારા આ બંધારણ દોરવાનું કદાચ પૂછાય 2 માર્ક્સ સુધી તો બંધારણ દોરવું પડે અને ગુણધર્મોને આધારે પૂછાય તો એ તો તમને યાદ જ છે પણ પૂછાવાનું તો છે નહીં ત્યારબાદ સેલ્યુલોઝની વાત કરીએ છીએ હવે સેલ્યુલોઝ સેલ્યુલોઝ એ વનસ્પતિમાં વિશિષ્ટ રીતે જોવા મળે છે અને વનસ્પતિની અંદરથી જ મળે આપણને અને એક શબ્દ લખ્યો છે જુઓ તમે એમાં વનસ્પતિ કોષમાં કોષ દિવાલ શેની બનેલી છે
MCQ. હા, હવે એમાં કયો ગ્લુકોઝ જોડાય? બીટા ડી માઇનસ ગ્લુકોઝ જોડાય છે. હું અહીંયા એવો ગ્લુકોઝ દોરવા જઈ રહ્યો છું દોસ્તો. ચલો, આ તો આવી ગયું. અને બીજું એમાં પણ C1OC4 જોડાણ છે. તો હું તમને એટલું કહીશ કે આની અંદર જ્યારે આ પ્રકારનું જોડાણ જોવા મળે છે, બીટા કીધો છે, તો એ આ C1 કાર્બન જે છે એ એનોમેરિક કાર્બન પર છે. એનો OH ઉપરની તરફ હોય તો એ બીટા કહેવાય. બાકી તો ડી છે અને એ ઘટકો કોમન રહેશે. OH, HOH, H, CH2OH, OH, HOH, OH, HOH, H, CH2OH. બાળકો ખ્યાલ આવે છે? માથે OH આવ્યું, HOH, બાકી બધું તો એઝ ઇટ ઇઝ. માત્ર ફરક શું આવ્યો દોસ્તો? આ તમારો OH એ ઉપરની બાજુ હોય તો જ એને શું કહેવાય? યસ, બીટા કહેવાય. એટલા માટે આપણે એને બીટા કીધો છે. ચલો, હવે આપણે C1 જોઈએ છે. આ C1, C2, C3, C4, C5, C6, C1, C2, C3, C4, C1, C2, C3, C4. તો C1OC4 વચ્ચે બંધ રચાય છે. કોની વચ્ચે રચાય છે? C1OC4 વચ્ચે બંધ રચાય છે. હું હવે એમ કહું કે આનો આ OH અને 4 નો આ OH એમાંથી H2O દૂર થાય તો દોસ્તો આપણને શું મળશે? આ રીતે O મળી જશે. એ જ રીતે આમાંથી પણ જો H2O દૂર થાય તો આપણને O પ્રાપ્ત થવો જોઈએ, કે જેના લીધે આપણે એવું કહી શકીએ કે ભાઈ આ તમારો C1OC4 જોવા મળે છે. અને આ જ તમારો સેલ્યુલોઝ છે. કોઈને એમ લાગે કે સેલ્યુલોઝનું બંધારણ કેવું હોય, તો આ પ્રકારનું હોય. ચાલો, ઓકે દોસ્તો, બહુ સમય આપણે વેસ્ટિંગ નથી કરતા, પણ આ ધ્યાન પર લઈ લઈએ. એક આ લાઈનને તમે અંડરલાઈન કરી લેશો, હે ને? કઈ? વનસ્પતિ કોષની કોષ દિવાલ તમને બધાને ખબર જ હશે. આમાં બીટા સાંકળ કેમ કીધી? કારણ કે બીટા ગ્લુકોઝ વપરાય છે. બસ. ચલો, ત્યારબાદ એક નવો આવે છે ગ્લાયકોજન. પ્રાણી શરીરમાં કાર્બોહાઈડ્રેટ સંયોજનો ગ્લાયકોજન તરીકે સંગ્રહાય. ગ્લાયકોજન પણ આપણા બોડીમાં સંગ્રહ થાય છે. તેનું બંધારણ એમાઇલોપેક્ટિનને સમાન હોવાથી તે પ્રાણીજ સ્ટાર્ચ તરીકે ઓળખવામાં આવે. પ્રાણીજ સ્ટાર્ચ તે એમાઇલોપેક્ટિન કરતાં વધુ શાખિત હોય છે. એમાઇલોપેક્ટિન બી શાખા જ છે ને. આ એમાઇલોપેક્ટિન છે. એમાં શાખા છે કે નહીં? હા સાહેબ. આમ જાય તો સરળ શૃંખલા, આમ આવે તો આ શાખા બની કહેવાય. સમજ પડે છે? અને એ પ્રકારે શાખિત છે. ઉપરાંત ગ્લાયકોજન તો એના કરતાં પણ વધારે શાખાઓ ધરાવે છે. સમજો. યકૃત, સ્નાયુઓ અને મગજમાં હાજર હોય. ગ્લાયકોજન ક્યાં હોય? એટલે આ પ્રાણીઓની અંદર રહેલો છે. પેલા બંને સ્ટાર્ચ અને સેલ્યુલોઝ, આ બંને ક્યાં હતા? વનસ્પતિમાં. આ પ્રાણીઓમાં છે. જ્યારે શરીરને ગ્લુકોઝની જરૂર પડે ને, વધારાના જ્યારે શરીરમાં ગ્લુકોઝ ખૂટી પડ્યો હોય
તો આ સ્નાયુઓમાં અને યકૃતમાં અને મગજમાં જે સંગ્રહાયેલો છે ગ્લાયકોજન એ વપરાય છે અને એમાંથી ગ્લુકોઝ બને અને એ ગ્લુકોઝ એ આપણે એટીપી બનાવવા માટે વાપરીએ છીએ. આમ ગ્લાયકોજન ઈસ્ટ અને ફૂગમાં પણ મળી આવે છે. આમ તો આપણે જોઈએ છે ગ્લાયકોજન એ આપણા બોડીની અંદર જ સંગ્રહી જાય છે. એ ઈસ્ટ અને ફૂગમાંથી મળે છે. પણ જ્યારે આપણને શક્તિની જરૂર હોય ને ગ્લુકોઝ ખૂટી પડી હોય બોડીમાં ત્યારે એ ખાસ વપરાય છે. કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું મહત્વ. કાર્બોહાઈડ્રેટ વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને માટે આવશ્યક છે. જુઓ કાર્બોહાઈડ્રેટ આ બધું ભણ્યા ને તે જ વનસ્પતિઓ માટે અને પ્રાણીઓ બંને માટે. ઔષધોની આયુર્વેદ પ્રણાલીમાં શક્તિના તાત્કાલિક સ્ત્રોત તરીકે વેદો દ્વારા મધનો ઉપયોગ થાય છે. હા, તાત્કાલિક જો શક્તિ તમને જોઈતી હોય તો મધ ખાવાનું અને એમાં વનસ્પતિઓમાં સંગ્રાહક અણુઓ તરીકે કાર્બોહાઈડ્રેટમાં સ્ટાર્ચ અને પ્રાણીઓમાં ગ્લાયકોજન હોય છે. બેક્ટેરિયા અને વનસ્પતિઓની કોષની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે. લાકડાના સ્વરૂપમાં સેલ્યુલોઝ દ્વારા આપણે ફર્નિચર બનાવીએ છીએ. ઇન શોર્ટ આ બધા એના ઉપયોગો થશે મિત્રો. સુતરાઉ રેસાના સ્વરૂપમાં એટલે આ સુતરાઉ રેસા આપણે કપડાં બનાવવા માટે વાપરીએ છીએ. ઓકે, પછી અનેક અગત્યના ઉપયોગ જેવા કે કાપડ, કાગળ અને વર્નિશ અને માદક પીણા માટે કાચો માલ પણ આ જ આપે છે. માદક પીણા એટલે ઇથેનોલ અને એ ઇથેનોલ બનાવવા માટે આપણે સુક્રોઝ એટલે કે ખાંડ વાપરીએ છીએ, શેરડી વાપરીએ છીએ. ઓકે, તો એ રીતે પણ આપણે વાપરી શકીએ. માદક એટલે કે જેનાથી ઘેન ચડે તેવા. ન્યુક્લિક એસિડ સંયોજનોમાં 2 આલ્ડોપેન્ટોઝ જોવા મળે છે. શું જોવા મળે છે? 2 આલ્ડોપેન્ટોઝ જેવા કે ન્યુક્લિક એસિડની અંદર આ 2 આવશે ફ્યુચરમાં. ડી રિબોઝ અને 2 ડીઓક્સી રિબોઝ. તમે RNA અને DNA વાત સાંભળી છે? હા સાહેબ, અમે તો આનાથી ફેમિલિયર છે. રિબો ન્યુક્લિક એસિડ યાદ આવ્યું કે નહીં? DNA નું આખું નામ ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. તો મિત્રો આ રિબો ન્યુક્લિક એસિડ અને ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ આ 2 શબ્દો છે. તો તમે જુઓ કે આ રિબો ન્યુક્લિક એસિડ કોણ છે? ડી રિબોઝ જ છે. જો ડી રિબોઝ એકલો જ હોય તો રિબો અને એમાંય બીજા કાર્બન પરથી ઓક્સિજન દૂર થયેલો હોય અને રિબોઝ એ રહે તો એને ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. તંત્રમાં અનેક પ્રોટીન અથવા લિપિડ સંયોજનો સાથે સંયુક્ત અવસ્થામાં પણ જોવા મળી આવે છે. ચાલો હવે આટલે સુધીનો ટોપિક પાછો ઓમિટેડ હતો. માત્ર ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ સુધીનો ટોપિક જ છે કે જે આપણે પૂછાવાનો છે. હવે આ પ્રોટીનવાળો ટોપિક છે અગત્યનો. પ્રોટીન સંયોજનો જીવંત પ્રણાલીમાં વિપુલ પ્રમાણમાં મળી આવે છે. પ્રોટીન આપણા બોડીમાં મળે ભાઈ? હા, અગત્યનો એક જો જૈવિક અણુ હોય તો પ્રોટીન છે. તેના મુખ્ય સ્ત્રોત કયા છે? દૂધમાંથી પ્રોટીન મળે, ચીઝમાંથી મળે, કઠોળ તેમજ માછલી, મગફળી અને માંસમાંથી પણ આપણને શું મળે છે? પ્રોટીન મળે છે. એટલે આ બધા સ્ત્રોત છે. સ્ત્રોત એટલે એમાંથી આપણને મળે છે. એ આપણે ખબર છે. અને હગે આગળ જઈએ કે ભાઈ એટલે પ્રોટીન જે છે એ વનસ્પતિ અને પ્રાણી બંનેમાંથી આપણને મળી શકે છે. આગળ પ્રોટીન સંયોજનો શરીરના દરેક ભાગમાં હાજર હોય છે તથા જીવનના બંધારણ અને કાર્યોને મૂળભૂત આધાર બનાવે છે. શરીરની વૃદ્ધિ અને નિભાવ માટે પણ પ્રોટીન સંયોજનો જરૂરી છે. ચલો, પ્રોટીન શબ્દ ગ્રીક શબ્દ પ્રોટીઓસ પરથી બનેલો છે. પ્રોટીયસનો મતલબ થાય પ્રાથમિક અને અતિ મહત્વનું. ગ્રીકમાં તમને એમ કે પ્રાથમિક એટલે બહુ અગત્યની વસ્તુ હોય
કે આ ખૂબ અગત્યનું છે, એ એવું તમે જ્યારે જણાવવા માંગતા હોય તો એ કહે છે પ્રોટીઓસ છે. તો પ્રોટીઓસ પરથી એ શબ્દ એ લોકોએ પ્રોટીન આપેલો છે. આપણે જેને એમ કહીએ છીએ કે વેરી ઇમ્પોર્ટન્ટ અંગ્રેજીમાં, એવી રીતે બીજો શબ્દ ગુજરાતીમાં પણ આપણે કહીએ છીએ ખૂબ મહત્વનું, ખૂબ અગત્યનું. તો એ રીતે ગ્રીકવાળા પ્રોટીઓસ આમ કરે. આ પ્રોટીઓસનો મતલબ થાય કે ભાઈ ખૂબ અગત્યનું છે. એટલે એ લોકોને, સાયન્ટિસ્ટ લોકોને એવું લાગ્યું કે આ બોડી માટે તો ઘણું જ અગત્યનું હોવાથી આપણે પ્રોટીઓસ પરથી પ્રોટીન શબ્દ આપી શકીએ છીએ, અને એટલે એ શબ્દ આવ્યો છે. બધા પ્રોટીન સંયોજનો આલ્ફા એમિનો એસિડ સંયોજનોના પોલિમર પદાર્થો છે. સમજો, આલ્ફા એમિનો એસિડના સંયોજનોના પોલિમર છે. ખાસ અગત્યનું વાત છે. પ્રોટીન એ આલ્ફા એમિનો એસિડના બનેલા છે. હવે હું તમને કહું પોલિમર છે પાછા. આ શબ્દ જોજો, પ્રોટીન કોઈ એક અણુ નથી, એ અસંખ્ય અણુઓથી બનેલો અણુ છે. RCCOOH. દોસ્તો, આ COOH સાથે જોડાયેલો કાર્બન આપણે આલ્ફા કાર્બન કહીએ છીએ, જે NH2 સાથે જોડાય અને આપણને કયા કાર્બન પર જોડાય? બીજા કાર્બન પર, અને આપણને RCH NH2 આપે છે. આલ્ફા એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખાય છે? આલ્ફા એમિનો એસિડ. ચાલો, ઓકે દોસ્તો. ચાલો આગળ વધીએ. આલ્ફા એમિનો એસિડ જે છે એની વાત કરીએ તો એમાં એમિનો એસિડ સંયોજનો -NH2 અને -COOH ક્રિયાશીલ સમૂહો ધરાવે છે. એ તો ખબર પડી ગઈ. અને કાર્બોક્સિલિક એસિડના સંદર્ભમાં એમિનો સમૂહોનો સાપેક્ષ સ્થાનને આધારે તેને આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા અને તે રીતે વર્ગીકૃત કરી શકાય છે. પ્રોટીન સંયોજનોમાં જળ વિભાજનથી માત્ર આલ્ફા મળે છે. એમિનો એસિડ તો એમિનો સમૂહ કયા કાર્બન પર જોડાયો છે એના આધારે નક્કી થાય. તો તમારો એમિનો એસિડ આ બીજા કાર્બન પર જોડાયો હોય તો આ બીટા કહેવાય, એના પછી હોય તો ગેમા કહેવાય, અને એના પછી હોય તો ડેલ્ટા કહેવાય. પણ જ્યારે પ્રોટીનનું જળ વિભાજન કર્યું, આલ્ફા એમિનો એસિડ બનાવે છે. પ્રોટીનનું જળ વિભાજન થાય તો શું મળે છે? આલ્ફા એમિનો એસિડ. એટલે સમજવાનું કે પ્રોટીન શેના બનેલા છે? આલ્ફા એમિનો એસિડના જ બનેલા છે. આને એમિનો એસિડ કેમ કહેવાય છે? તમને એવું થાય ક્વેશ્ચન? ના સાહેબ, એવું કાંઈ ન થાય અમને. તો આ કયો સમૂહ છે? -NH2 એમિનો, અને એ જ સંયોજનમાં આ બીજો કયો સમૂહ છે? COOH. તો આ બે સમૂહને લીધે જ આપણે તેને એમિનો એસિડ તરીકે ઓળખીએ છીએ. ચાલો આગળ વધીએ કે ભાઈ બધા એમિનો એસિડ સંયોજનો રૂઢિગત નામ આપવામાં આવે છે. આ રૂઢિગત એટલે શું? બધા નામ જનરલી કોઈ પણ પદાર્થનું જે નામ પડ્યું છે ને, જોયું તમે આજે જાણ્યું કે સાલું પ્રોટીનનું નામ કોણે પાડ્યું છે? કોણે? તો વૈજ્ઞાનિકોએ પાડ્યું છે, ગ્રીકવાળા લોકોએ પાડ્યું છે. અને પ્રોટીન જ કેમ નામ રાખ્યું છે? તો એ પણ આપણને ખ્યાલ આવે છે કે ભાઈ આ કારણોસર એને પ્રોટીનનું નામ પ્રોટીન આપ્યું છે. જે આ સંયોજનોના ગુણધર્મો અથવા તેમના સ્ત્રોત પ્રદર્શિત કરે છે. ગ્લાયસિનને તેનું નામ
ગ્લાયસિન શબ્દ આવશે એ તમારું એક એમિનો એસિડ છે, મીઠા સ્વાદને કારણે એનું નામ આપ્યું છે. ગ્લાયકોસ શબ્દ છે ગ્રીકમાં, એટલે એનું નામ થાય સ્વાદે મીઠું, ગળ્યું, એટલે એના ઉપરથી ગ્લાયસિન આપ્યું. ટાયરોસિન એ ચીઝમાંથી મળે છે, તો ટાયરોસ એટલે ચીઝ કહેવાય છે. બોલો. ગ્લાયસિન એ તમારો સ્વાદ મીઠો છે, એના લીધે એ ગ્લાયસિન શબ્દ વપરાય. અને પેલું જે છે કોણ, ટાયરોસિન, એ ટાયરોસ શબ્દ પરથી આવ્યો, જે ચીઝમાંથી મળેલું છે. એમિનો એસિડ સંયોજનોને સામાન્ય રીતે એક ત્રિઅક્ષરી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. શેના વડે? ત્રિઅક્ષરી સંજ્ઞા વડે. ક્યારેક એક અક્ષરી સંજ્ઞાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે પ્રાપ્ય કેટલાક એમિનો એસિડ સંયોજનોના બંધારણો ત્રિઅક્ષરી સંજ્ઞા, તો જુઓ આ તમને આ કોષ્ટકમાં ત્રિઅક્ષરી દેખાય છે, 3 અક્ષરવાળી. ગ્લાયસિન હતું આ પહેલું નામ, તો GLY આ 3 લીધા, અને આ એક અક્ષરી એટલે એકાક્ષરી ઓનલી G, ઓનલી A દર્શાવાય છે. હા દોસ્તો, હા. ચલો, આ જે મેં બંધારણ અહીંયા દર્શાવી રહ્યો છું, આ સર્કલ કરી રહ્યો છું, શું એ જ બંધારણ તમારું આ છે? હા, આ જે બંધારણ આ સર્કલ કર્યું એ જ બંધારણ આ છે, જે હું તમને આ જે યલો યલો કર્યું એટલું? તો દોસ્તો, હું તમને સેપરેટલી બતાવું. જુઓ, આની અંદર તમને NH2 જે છે, વચ્ચે કાર્બન છે અને H છે, માથે COOH અને નીચે R. આ R તરીકે જુદા જુદા ઘટકો તમે લઈ શકો છો. એ શું લઈ શકાય? તો એ આ કોષ્ટકમાં તમને દેખાય છે કે આ કોષ્ટકમાં બીજા નંબરનું ખાનું શું બતાવે છે? R નું વિશિષ્ટ લક્ષણ. આ R તરીકે તમે H લીધો, H, તો તમારો બની ગયો ગ્લાયસિન. તમારે 2-3 જ યાદ રાખવાના છે, આખા ગામના યાદ રાખવાના નથી. ગ્લાયસિન, એલેનાઇન અને વેલિન, આટલા યાદ રાખશો દોસ્તો? હા, એ MCQ ની અંદર આવી શકે છે ને આવશે જ. ગ્લાયસિનમાં R બરાબર શું લખાય? H. તો એ બંધારણ તમારું થઈ જાય ગ્લાયસિનનું CH, COOH અને H. તો દોસ્તો, આટલાથી આપણને ખબર પડે છે કે આ ગ્લાયસિનમાં તમારો એક એમિનો સમૂહ અને એક COOH સમૂહ જોવા મળે છે. ઓકે દોસ્તો, અવાજ આવે છે? હવે વાત આવે છે એલેનાઇનની. તો એલેનાઇનમાં R તરીકે આપણે શું લઈએ છીએ? CH3. અને વેલિનમાં R તરીકે આઇસોપ્રોપાઇલ લેવામાં આવે છે. વેલેનાઇનને વાલ કીધો, એલેનાઇનને અલા કીધો, V અને L, એટલે ઇન શોર્ટ આ રીતે તમે આ એમિનો એસિડના નામકરણ કરી શકો છો. કઈ છે નહીં દોસ્તો? R, C, COOH, NH2 અને H. આ આલ્ફા કાર્બન ઉપર એમિનો છે, આલ્ફા એમિનો એસિડ. જો R તરીકે આપણે H લઈએ તો શું નામ આપ્યું છે દોસ્તો? એલેનાઇન. સૌથી પહેલું ગ્લાયસિન. ગ્લાયસિનનું બંધારણ HCOOH.
એચ અને NH2 COOH. પ્રકાશ અક્રિયાશીલ છે. એક જ એમિનો એસિડ છે કે જે પ્રકાશ અક્રિયાશીલ છે, માત્ર ગ્લાયસિન. ઓકે, કેમ આવું? કારણ કે તેની પાસે રહેલો જે કાર્બન છે એ કિરાલ નથી. બાકી જેટલા બી સંયોજનો તમારા આવે છે LA9, તો R બરાબર તો શું છે? CH3, CH3CH NH2 COOH. તો આ તમારો કિરાલ કાર્બન કહેવાય છે. આથી તેને આપણે શું કહીશું? યસ, આલ્ફા એમિનો એસિડ. પણ પ્રકાશ ક્રિયાશીલ. તમે અહીંયા કારણ લખવા ઈચ્છતા હોય તો કારણ શું લખી શકાય? કિરાલ એટલે કે અસમ કાર્બન ગેરહાજર. કિરાલ અસમ કાર્બન હાજર. ચલો, આ રીતે આપણે આને દર્શાવી શકીએ છીએ દોસ્તો. બાળકો, તમને ખબર પડી રહી છે? હા કે ના? બહુ લાંબુ લિસ્ટ છે તમારી સામે. તમને આ કોષ્ટકની અંદર ક્યાંક એવું લાગે છે કે કેટલા નામની બાજુમાં સ્ટાર કર્યા છે. આ સ્ટાર કર્યા છે. આમાં જો સ્ટાર વાળા છે ને, બહુ બધા છે સાહેબ સ્ટાર વાળા. તો જેમાં સ્ટાર કરેલ છે ને એને આવશ્યક એમિનો એસિડ કહેવાય. તમને પાછો ક્વેશ્ચન થાય કે સાહેબ આવશ્યક એટલે કેવા? તો મિત્રો, જે એમિનો એસિડ આપણા શરીરમાં એસિડનું આપણા શરીરમાં સંશ્લેષણ થઈ શકતું નથી. દાખલા તરીકે કોઈ એવા એમિનો એસિડ છે કે આપણું બોડી બનાવતું નથી, તેમને આવશ્યક કહેવાય. કેમ? કારણ કે એ બહારથી લેવા પડે છે આપણે, એટલે આપણા માટે, બોડી માટે આવશ્યક છે. બાકીના બિન આવશ્યક. સ્ટાર વાળા બિન આવશ્યક એટલે જે એમિનો એસિડ નું આપણા શરીરમાં સંશ્લેષણ થાય છે તેને બિન આવશ્યક એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, આ દરેક વેલ્યુમાં આ તમારો શું વેલ્યુ છે? આ ડેશ આર જ છે તમારા બધામાં. માત્ર એક જ છે અપવાદ કે જેમાં આ આરનું મૂલ્ય નથી. આ પોતે એમિનો એસિડ છે. એ તમારે ધ્યાન રાખવાનું છે દોસ્તો. પોતે એટલે કેવી રીતે? તો જુઓ, આ એમિનો એસિડનો એમિનો અને આ COOH. અહીંયા એ લખેલો છે, આ એ છે. તમે જુઓ બુકમાં, આ જગ્યા ઉપર એ લખેલો છે. તો એ એટલે સંપૂર્ણ બંધારણ. આ તમારો આર નથી, આ સંપૂર્ણ બંધારણ છે. અને આ સંપૂર્ણ બંધારણ છે. અને બીજો એક શબ્દ પણ એ છે કે તે દ્વિતીયક એમાઇન ધરાવે છે. આખા જ તમારા પેલા એમાં એમિનો એસિડના લિસ્ટમાં, આ 20 એમિનો એસિડનું લિસ્ટ છે, એમાં પ્રોલિન એ દ્વિતીયક એમિનો સમૂહ ધરાવે છે. આ યાદ રહેશે દોસ્તો? નહીં રહે તો પણ રાખવું પડશે દોસ્તો. આગળ, એમિનો એસિડ સંયોજનોનું વર્ગીકરણ.
એમિનો એસિડ સંયોજનોને તેમના અણુમાં રહેલા એમિનો અને કાર્બોક્સિલિક સમૂહની સાપેક્ષ સંખ્યાને આધારે અચ્છા પાછા એસિડ બેઝ અને તટસ્થમાં પણ આવશે એમિનો એસિડ. તો દોસ્તો પહેલા તો આવશ્યક અને બિન આવશ્યક તો તમને ખબર પડી ગઈ. એમિનો એસિડ 3 પ્રકારના હોય. એસિડ, બેઝિક અને તટસ્થ. ચલો એસિડ કેવા હોય? આ બધા એસિડ્સની વાત આપણે કરી રહ્યા છીએ ત્યારે એવા કેટલાક એસિડ નામના હશે આમાં કે ગ્લુટામિક એસિડ, એસ્પાર્ટિક એસિડ, એ બધા એસિડિક કહેવાશે. સમજો. બેન્ઝી અર્જિલાઇન, આર્જિનિન અને લાઇસિન આ બંને બેઝિક છે, આ બંને એસિડિક છે. સમજ પડે છે? બાકીના બધા તટસ્થ છે. કયા કયા? તો આપણે કહીએ છીએ ગ્લાયસિન, એલેનાઇન, ફિનાઇલ એલેનાઇન, એ બધા જે છે કેવા છે? તટસ્થ છે. તો આ આટલા ઉદાહરણ યાદ રાખવાના થાય. આપણે આવશ્યક બિન આવશ્યક યાદ રાખો એટલે તમારું આ જે ટોપિક છે ને અહીંયાનો એ ઓલમોસ્ટ એની અંદરથી તમને કવરઅપ થઈ જાય કે જેથી તમારો પેલો ડર હોય તે કેવો થાય? દૂર થઈ જાય છે. દોસ્તો એમિનો એસિડના એમાં આ સમૂહ COOH એટલે એસિડ છે અને આ સમૂહ NH2 એટલે બેઝ છે. તો આ બેઝે પણ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ આ હાઇડ્રોજનને આપ્યું. તો RCH NH3 પ્લસ ડેશ C=O માઇનસ આપણને મળે છે. એક જ સંયોજનમાં એક ધન આયન અને એક ઋણ આયન રહેલો હોય તો એને જ્વિટર આયન તરીકે ઓળખવામાં આવે છે. આવું આપણે સલ્ફા એનિલિક એસિડમાં પણ જોયું છે. એક બાજુએ NH2 સમૂહ એનિલિનનો અને સલ્ફોનિક એસિડ કાર્બોક્સિલિક એસિડ સમૂહ એસિડિક સમૂહ જેના પેરા સ્થાને જોડાય તો એ પણ આપણને જોવા મળે છે. તો આમ તમારો અહીં શું મળે છે? જ્વિટર આયન જોવા મળે છે. બીજી વસ્તુ કે આપણા એમિનો એસિડની વાત કરીએ અને આ રીતે ગોઠવાયેલો હોય તો તમને ખબર હોય કે આ તમારો કિરાલ કાર્બન છે. એનો NH2 કઈ બાજુ છે? જમણી બાજુ. તો એનો શબ્દ લાગે છે ડી, એમિનો એસિડ. હવે આને જ આપણે આ NH2 સમૂહ ડાબી બાજુ લખીએ. આ કિરાલ કાર્બન બન્યો COOH સમૂહ તો L એમિનો એસિડ આપણને જોવા મળે છે.
ભાઈ ખબર પડી? આ કોમન વસ્તુ તમારે ધ્યાન રાખવું પડશે. આ તમે બંધારણ દોરી દેશો, આ નથી તમારા એમાં, તો દોરવું હોય તો દોરી દેશો ફટાફટ. ઓકે, તો હવે કેટલાક રીડ કરવા વાળા ટોપિક આપણા હોય. ચલો, એમાં હું તમને એટલું બતાવું કે ભાઈ આ જ્વિટર આયનના કારણે એમિનો એસિડ એ કેવો હોય? ઉભય ગુણધર્મી છે. કેમ ભાઈ? એ પદાર્થ એસિડ તરીકે પણ વર્તી શકે છે અને બેઝ તરીકે પણ વર્તી શકે છે. ચાલો, રેડી? બીજું, એમિનો એસિડ કેવા હોય? રંગવિહીન, સ્ફટિકમય ઘન પદાર્થો છે. પાણીમાં દ્રાવ્ય છે. ઊંચા ગલનબિંદુ વાળા છે. ઓકે, એટલે આ બધા કોમન એના ગુણધર્મો આપણે ધ્યાન ઉપર લેવાના છે. હવે ક્લિયર થઈ ગયું હોય તો આપણે પ્રોટીનનું બંધારણ જોઈએ છીએ. ઓકે, ચાલો. હું તમને એક રસ્તો આપું છું. પહેલા એમિનો એસિડ જોડાય તો સૌથી પહેલા આપણને ડાયપેપ્ટાઇડ બનાવે. કેટલા એમિનો એસિડ જોડાય તો? 2 એમિનો એસિડ જોડાય તો ડાયપેપ્ટાઇડ. હજુ એક બીજો એમિનો એસિડ જોડાય તો ટ્રાયપેપ્ટાઇડ. હે ને? ઘણા બધા, એટલે કે 4 એમિનો એસિડ જોડાય તો ટેટ્રાપેપ્ટાઇડ. અને ઘણા, પણ ઘણા કેટલા? 10,000 થી ઓછા. સમજો, 10,000 કરતા ઓછા એટલે 100 કરતા વધુ. તો એને વપરાય છે પોલી પેપ્ટાઇડ. અને 10,000 કરતા વધુ એમિનો એસિડ જોડાય તો પ્રોટીન બને. મિત્રો, એમિનો એસિડ 2 જોડાયા, આપણે અહીંયા જ લખી નાખીએ. 2 એમિનો એસિડ જોડાયા તો ડાયપેપ્ટાઇડ. એમાં બીજો એક એમિનો એસિડ જોડાયો તો ટ્રાયપેપ્ટાઇડ. એમાં બીજો એક એમિનો એસિડ જોડાયો તો ટેટ્રાપેપ્ટાઇડ. એવા 100 કરતાં વધુ એમિનો એસિડ બન્યા તો પોલીપેપ્ટાઇડ. અને 10,000 કરતાં વધુ બને તો એને પ્રોટીન કહેવાય છે. આ પેપ્ટાઇડ શું છે? પેપ્ટાઇડ શબ્દ એકચ્યુઅલી પેપ્ટાઇડ બંધ પરથી આવ્યો છે. CONH બંધ એટલે એમાઇડ સમૂહ, એમાઇડ બંધ, એને પેપ્ટાઇડ બંધ કહેવાય છે. ચલો, હું બતાવું તમને કે કેવી રીતે તે બને છે. તે ગ્લાયસિન અને એલેનાઇન, આ બે વચ્ચે શું બને છે? પેપ્ટાઇડ શૃંખલા રચાય છે.
અથવા તો હાલ તો તમારો ડાયપેપ્ટાઇડ જ બનશે. ચલો બાળકો, આ ગ્લાયસિનનું સૂત્ર છે એવું કેટલા જણા માને છે? ઓલમોસ્ટ બધા જ. એ જ છે દોસ્તો, NH2 એક બાજુ, COOH એક બાજુ, વચ્ચે CH2. NH2 CH3 COOH. દોસ્તો આ છે તમારો ગ્લાયસિન. અને જો એક H એટલે R અહીંયા હતો ને, R ની જગ્યાએ H મૂક્યો અને R ની જગ્યાએ મિથાઇલ મૂક્યો એટલે આ થયું એલેનાઇન. તો દોસ્તો આનો OH અને આનો H જ્યારે એકબીજા સાથે જોડાય તો એ આપણને C ડબલ બોન્ડ O NH CH CH3 COOH આપે છે. આ છે તમારો CONH. પેપ્ટાઇડ સાંકળ. શું દૂર થયું? -H2O દૂર થાય છે. અને આનું નામ શું લખાય? ગ્લાયસાઇલ અથવા તો ગ્લાયસિલ એલેનાઇન. મિત્રો એક વસ્તુ યાદ રાખો, એમાં જે પહેલું હોય એને આઇલ લાગે અને બીજું હોય તેનું સાદું સિમ્પલ નામ લખવામાં આવે છે, દર્શાવવામાં આવે છે. એટલે આપણે એને ધ્યાન ઉપર લઈ શકીએ છીએ. એક રીતે પોલીપેપ્ટાઇડને પણ પ્રોટીન જ કહેવાય, પણ આ એક ક્રમ તમારે ધ્યાન ઉપર લેવાનો થાય. બાળકો ખબર પડે છે? કોમન શું કહેવાય તે તમને ખ્યાલ આવવો જોઈએ. એ આવી જાય એટલે આપણું કામ થઈ જાય. પૂછાઈ શકે છે આ બંધારણ કેવી રીતે આવે છે તે. ઓકે છે ભાઈ? આગળ વધીએ છીએ એમાં ને એમ જ. જનરલી પ્રોટીનના બે પ્રકાર પડે છે. પ્રોટીનના પ્રકાર કેટલા? બે. એક છે દોસ્તો રેસામય પ્રોટીન અને બીજું છે ગોલીય પ્રોટીન. તો દોસ્તો આ રેસામય પ્રોટીન અને ગોલીય પ્રોટીન કેવી રીતે જોવા મળે છે? પ્રોટીનની દાખલા તરીકે હું તમને એમ કહું કે આ પ્રોટીનની શૃંખલા છે. આ ગ્રીન કલરની પ્રોટીનની શું છે? શૃંખલા. આ બીજી શૃંખલા, આ ત્રીજી શૃંખલા. એ શૃંખલાઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલી હોય. શેનાથી જોડાયેલી હોય? હાઇડ્રોજન બંધથી. તો એ તમારું આ અથવા તો SS બંધ, SS બંધ અથવા હાઇડ્રોજન બંધથી જોડાયેલી હોય. SS બંધ એટલે કેવું? ડાયસલ્ફાઇડ બંધ. આનાથી જોડાયેલી હોય છે. ચલો, અને રેસામય બંધારણ જેવું જોવા મળે છે. બીજું, પાણીમાં તે અદ્રાવ્ય છે. જનરલી ક્યાં જોવા મળે છે?
કેરેટિન અને માયોસિન છે, જે વાળ, ઊન, રેશમમાં જોવા મળે અને માયોસિન તરીકે આ પ્રોટીન જોવા મળે છે. તો આ રેસામય પ્રોટીનના આ ઉદાહરણ થશે. ઓકે દોસ્તો, સમજ પડે છે? હવે આવે છે ગોલીય પ્રોટીન. ચલો, ગોલીય પ્રોટીન એ કોને કહેવાય? પોલીપેપ્ટાઇડ શૃંખલા વળીને ગોળાકાર સ્વરૂપમાં જોવા મળે. આ પૂછાઈ શકે તેવો સવાલ છે, કારણ કે એના પછીના બધા જ ટોપિકને ઓમિટ કરેલા છે. ગોલીય આકાર છે. વળીને ગોલીયનો મતલબ આવો થાય દોસ્તો કે ભાઈ આમ વળી વળી અને ગોલીયો બને ને આ પ્રકારનો આકાર થશે. સર્પિલ પણ છે, એટલે એ સર્પિલને આવો આકાર બતાવવાનો જ નથી, આમાં માત્ર ધ્યાન રાખીશું. પાણીમાં દ્રાવ્ય છે. ઇન્સ્યુલિન અને આલ્બુમિન ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિન એ ગોલીય પ્રોટીનના ઉદાહરણ છે. દોસ્તો, આટલા 3 2 પોઈન્ટ તમને યાદ રહી શકશે. બસ આટલું યાદ રાખવાનું છે તમારે, તો તમને ઇઝીલી આ પ્રોટીનના પ્રકાર જે છે બંધારણ સહિત યાદ રહી જાય. કઈક અંશે આ પ્રોટીન કેવું કેવું પ્રકારનું શું ધરાવે છે તેની ચર્ચા તમને ખ્યાલ આવી ગયો હશે દોસ્તો. હા કે ના? આવી જ જવો જોઈએ. હવે તો હું માનું છું જ્યાર સુધી તમારો લાસ્ટ ટોપિક રહી જાય છે ન્યુક્લિક એસિડ, પણ આ છેલ્લો એક ટોપિક ફટાફટ આપણે જોઈ લઈએ. ઓકે હોય તો દોસ્તો સ્ક્રીનશોટ લઈ લેશો. ઓકે, ચાલો હું તમને બતાવું હવે એમાં શું છે તે. આટલે સુધી તો ક્લિયર થઈ ગયું. પ્રોટીન સંયોજનોના બંધારણ અને આકાર આ કાઢી નાખેલો ટોપિક. હા, આખો હવે જુદા જુદા 4 સ્તરો એટલે કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક સ્તર કરી શકાય છે. પ્રત્યેક સ્તર અગાઉના સ્તર કરતાં વધુ જટિલ બને છે. ચલો, પ્રાથમિક બંધારણવાળું સ્તર હોય તો એ પ્રોટીન સંયોજનને એક અથવા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ હોય છે, અને શૃંખલાઓ આ રીતની જ હોય છે. આ દેખાય છે ને તમને કે આમ શૃંખલાઓ જ હોય, અને એમિનો એસિડનો એક ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલી હોય. પાછો એમનો ક્રમ કેવો હોય? ચોક્કસ જ હોય. બીજું, અને આવી રીતે એમિનો એસિડના આવા ક્રમને પ્રોટીનનું પ્રાથમિક બંધારણ કહેવાય. ચાલો, ખબર પડે છે? વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એ વર્ડ આવશે, અને બીજો ચોક્કસ ક્રમ એ એનો શબ્દ આવશે. આ પ્રાથમિક બંધારણમાં કોઈ પણ ફેરફાર એટલે કે એમિનો એસિડ સંયોજનના ક્રમમાં ફેરફાર જુદું પ્રોટીન બનાવે છે. આ ક્રમિક ફેરફાર તમે બદલો, આ ક્રમ બદલાઈ જાય એટલે પ્રોટીન બદલાઈ જાય છે. ચલો, બીજું આવે છે દ્વિતીયક બંધારણ. એવા આકાર સાથે છે જેમાં લાંબી પ્રોટીન શૃંખલા અસ્તિત્વ ધરાવતી હોય. લાંબી જુદા જુદા 2 પ્રકારના બંધારણો છે, જેવા કે આલ્ફા સર્પિલ, સાપ જેવું છે. આ બંધારણ સાપની જેમ ઉપર ચડતું એવું લાગે છે. તો હા, એકનો NH હમણાં જોયું કે આપણે આમાં તો કયો બંધ હોય? CONH. તો આ શૃંખલામાં અહીંયા NH છે અને વળીને આવેલાનો CO, એમની વચ્ચે કયો બંધ રચાય છે? હાઇડ્રોજન બંધ રચાય છે. અને બીટા પ્લેટેડ શીટ બંધારણમાં અસ્તિત્વ ધરાવે છે.
સમજો, આલ્ફા સર્પિલ આકાર છે અને બીટા પ્લીટેડ શીટ છે. આ બંધારણો પેપ્ટાઇડ બંધના CO અને NH વચ્ચે હાઇડ્રોજન બંધને કારણે નિયમિત વળાંકને લીધે ઉત્પન્ન થાય છે. ઓકે, આ આલ્ફા સર્પિલ પહેલી વાત છે. એક અત્યંત સામાન્ય માર્ગ છે જેમાં પોલીપેપ્ટાઇડ શૃંખલા શક્ય બધા હાઇડ્રોજન બંધ બનાવે. કંઈ આમાં બીજું કશું છે નહીં, માત્ર એટલું ધ્યાન રાખવાનું, એક આ આકૃતિ અને એમાં હાઇડ્રોજન બંધ જોવા મળે છે અને જમણા હાથના સ્ક્રૂની રીતે વળેલી હોય છે. પરિણામે દરેક એમિનો એસિડનો અવશેષ આ સમૂહ આકૃતિમાં દર્શાવ્યા અને પડોશી વળાંકના આ સમૂહ સાથે જોડાય છે. એટલે જે અંદર દેખાય છે તે એને લખ્યું છે. બીટા પ્લીટેડ શીટ આ એક આપણા ઘરની અંદર પેલા પતરા આપણે ગોઠવીએ છીએ, હા કે ના, એ પ્રકારની ઝિગઝેગ જેવી રચના આની અંદર જોવા મળે છે. મહત્તમ વિસ્તાર સુધી ખેંચાયેલી રહીને એકબીજાની બાજુમાં ગોઠવાયેલી હોય છે અને એકબીજા સાથે આંતર આણવીય હાઇડ્રોજન બંધથી જોડાયેલી હોય છે. આ બંધારણ ઘડી વાળેલા પડદાના જેવું હોય છે. પડદો તો ઘરે હોય તો એ પડદાના જેવું હોય છે, તેથી બીટા પ્લીટેડ શીટ તરીકે ઓળખવામાં આવે છે. બસ આટલું જ. પ્લીટેડ શીટ એટલે ખબર પડી ને, આમાં જ હોય, આમાં ઘડી વાળેલી. ચાલો હવે પ્રોટીનનું તૃતીયક બંધારણ આવશે. પેલા બે દ્વિતીયક બંધારણના બે પ્રકાર, આલ્ફા સર્પિલ અને બીટા પ્લીટેડ શીટ. એમાં પણ હાઇડ્રોજન બંધ જ આવે, બીટા પ્લીટેડમાં પણ. પેપ્ટાઇડ શૃંખલાનું એકંદર વળાંક છે, એટલે કે દ્વિતીયક બંધારણ ફરીથી વળવું તે મુખ્યત્વે બે આણવીય આકાર જેવા કે રેસામય અને ગોલીય આકારે જોવા છે. હાઇડ્રોજન બંધ આમાં કયા બંધો હોય છે તો યાદ રાખો, ચારે ચાર બંધ હોય તૃતીયકમાં. H બંધ, SS બંધ, વાન્ડરવાલ્સ બંધ, સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ એટલે આયનીય બંધ. આટલા બંધો જોવા મળે છે. લાસ્ટ આવે ચતુર્થક. પ્રોટીન સંયોજનો બે અથવા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓના બનેલા છે જે ઉપ એકમો કહેવાય છે. અવકાશીય ગોઠવણી ચતુર્થક તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ વસ્તુને તમે MCQ પાર્ટ માટે જ એ બી ગુજસેટ માટે યાદ રાખી શકો. ઓકે, આ પ્રાથમિક સીધે સીધું છે. જુઓ, દ્વિતીયક થોડું ઓડ થયું, તૃતીયકની આ દ્વિતીયકની જ બે લાઈનો થઈ ને, જુઓ ઊભી, અને આ ચતુર્થક તો બહુ જ ખતરનાક છે. આ એ જ વસ્તુ તમને અહીંયા આપ્યું, આ 1 2 3 4 ગુંચડામય આકાર આપણને જોવા મળે છે. તો દોસ્તો, આ બંધારણ આપણે ધ્યાન ઉપર લઈશું. વિકૃતિકરણની ચર્ચા ફાસ્ટ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું મિત્રો. ઓકે, થેન્ક યુ દોસ્તો.